આજે સાંજે અરબી સમુદ્રમાં સિસ્ટમમાં મોટી નવાજૂની થવાના એંધાણ ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી। રાજ્યમાં એક તરફ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યાં જ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આવામાં અરબ સાગરમાં ઊભી થયેલી હલચલ અને નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે। તેમણે નૈઋત્યનું ચોમાસું ક્યારે ગુજરાતમાં આવશે અને અરબ સાગરની હલચલની ગુજરાતની હવા પર શું અસર પડશે તે અંગે માહિતી આપી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા કહ્યું હતું કે વોલમાર્ક લો પ્રેશર સુધી અરબ સાગરમાં એક સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે। અત્યારે તે સિસ્ટમ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે। આ સિસ્ટમ આજે 8 તારીખે સાંજે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। જો આવું થાય તો મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો મુંબઈમાં વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 9-10 જૂનથી લઈ અને 13 તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેશે। એ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધશે એટલે આમ તો મુંબઈ ઉપર થઈને પસાર થવાની છે, પણ એની અસર છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ થશે અને એ સિસ્ટમને કારણે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ નોંધાશે। અમુક જગ્યાએ કદાચ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઈ શકે છે। જોકે એ સિસ્ટમ ઉપર આપણે સતત નજર રાખી રહ્યા છીએ। એમાં કોઈ પણ એનો ટ્રેક ચેન્જ થાય, એની કોઈ દિશા ભટકે છે તો પણ આપણે એમની માહિતી સતત આપણે આપતા રહીશું। બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। નૈઋત્યનું ચોમાસું છે તે ચાલુ વર્ષ એટલે કે 2024ની અંદર સમય કરતા 2 થી 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે। આમ જોવા જઈએ તો જે આંદોબાર નિકોબાર ટાપુ, કેરળ અને કર્ણાટક સુધીના વિસ્તારોની અંદર ચોમાસું છે એ સમય કરતા વહેલું ચાલ્યું। આજની તારીખે વાત કરવા જઈએ તો આજની તારીખે આ નૈઋત્યનું ચોમાસું છે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે।